નમસ્તે દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર જય શાહ છે. હું HCG હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે છેલ્લા 17 વર્ષથી સેવા આપી રહ્યો છું. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ દર વખતે મને કોઈ મારા પેશન્ટ પૂછે, તમે સાહેબ હેલ્ધી રહેવા માટે શું કરો છો? તો હું સામે સવાલ એ કરું છું કે તમે હેલ્ધી રહેવા માટે એવી કઈ હેબિટ કરો છો જેનાથી તમારા હૃદય રોગનું પ્રમાણ મહદઅંશે તમે ઓછું કરી શકો? તો આ સવાલનો જવાબ એ ના આપી શકે. પણ દર્શક મિત્રો, એઝ અ કાર્ડિયોલોજિસ્ટ હું તમને એ કહેવા માંગીશ કે સિમ્પલ એક સારી હેબિટ જો તમે અપનાવો તો તમે તમારા હૃદય રોગને આવતા લગભગ 30-40% મહદઅંશે એને રોકી શકો છો. હવે જો એ વાત કરું કે આ કયા પ્રકારની આદત અથવા કયા પ્રકારની હેબિટની વાત કરીએ છીએ, તો એ હેબિટ છે બ્રિસ્ક વોક. એનો મતલબ ઝડપથી ચાલવું. સિમ્પલ, એકદમ સાદામાં સાદી નિયમિત કસરત રેગ્યુલરલી, જેના માટે તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ બી નથી કરવાનું, પણ જો તમે રેગ્યુલર કન્સિસ્ટન્ટલી ઇન અ ડિસિપ્લિન વે જો તમે કરો તો તમે હૃદયના મોટાભાગના એટેક, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓબેસિટી, સ્ટ્રેસ આ બધાને તમે રોકી શકો છો. અને એના માટે શું જરૂરી છે? એના માટે જરૂરી છે ખાલી 30 મિનિટ દિવસના. અને એ 30 મિનિટ જો તમારી જાતને તમે આપી શકો આખા દિવસમાં તો એ ઇનફ છે. એટલે ઇન નટશેલ હું કહેવા જાઉં તો 30 મિનિટ પર ડે ઓર 5 days a week 40 minutes પર ડે, જો એ રીતે તમે તમારી દિનચર્યાને આવરી લો તો તમે ઘણા બધા અંશે હૃદયરોગને, ડાયાબિટીસને, બ્લડ પ્રેશરને અથવા તો વેઇટ મેનેજમેન્ટને એ બધાને સારી રીતે કાબૂમાં રાખી શકો છો. રોજનું ઝડપથી ચાલવું, એની સાથે વીકમાં 2 વખત મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી હોય છે. ખાસ કરીને તમારા પગના મસલ, હાથના મસલ, આ એવા દર્દીઓ માટે કહીએ છીએ કે જેમને ઓલરેડી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેક આવી ચૂક્યો છે. અને જે લોકોને હાર્ટ એટેક નથી આવ્યો એ લોકોને પણ એટલીસ્ટ 3 થી 4 દિવસ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ, જેનાથી મોટેભાગના અંશે તમે સાર્કોપિનિયા નામની કન્ડિશનથી બચી શકો છો. સાર્કોપિનિયા એક એવી કન્ડિશન છે કે જેમાં મસલ એનો લોસ થાય છે. તમે જાણે શરીરમાં શક્તિ અથવા તો અશક્તિનો અહેસાસ થાય છે, અને મસલ લોસ થવાને કારણે તમારી જે ગ્રીપ અથવા તો તમારી જે રેગ્યુલર વોક અથવા તો જે બ્રિસ્કનેસ જે છે એ જતી રહે છે. અને એ બધા માટે બીજું અગત્યનું કારણ એ છે કે તમે તમારા રિસ્ક ફેક્ટરને જાણો. એ રિસ્ક ફેક્ટરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ઉપરાંત બહુ જ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર આવે અને એનું નામ છે કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયરોગ નોતરે છે, બેઠાડું જીવન હૃદયરોગ નોતરે છે, અનિદ્રા, કોન્સ્ટન્ટ સ્ક્રીનિંગ ટાઈમ પર રહેવું, કોન્સ્ટન્ટ વોચ કર્યા કરવું ટીવીને અથવા તો કોઈ સ્ક્રીનને, આ બધી જ વસ્તુ હૃદયરોગને નોતરે છે. કારણ કે એનાથી એક અથવા બીજા અંશે હૃદયરોગની અને હૃદયની નળીઓની અંદરમાં ઇન્ફ્લેમેશન અથવા સોજો આવે છે, અને એને કારણે હૃદયરોગની પ્રક્રિયા ખૂબ ઝડપથી આગળ વધે છે. આ બધાની સાથે શું ધ્યાન રાખવું? તો મેં જેમ નિયમિત કસરતની વાત કરી એ પ્રમાણે તમારા ખોરાકમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ, પલ્સ એટલે કઠોળ, અને એની સાથે સાથે ફ્રૂટ્સનું પ્રમાણ હોવું બહુ જરૂરી છે. હા, જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને અમુક ફ્રૂટ્સ કે જેમાં નેચરલ શુગર આવતી હોય એને અમે રોકતા હોઈએ છીએ, પણ બાકી સિઝનલ ફ્રૂટ જે પણ અવેલેબલ હોય એ તમે ઇઝીલી લઈ શકો છો. તો સારી ઊંઘ, નિયમિત કસરત, ગ્રીન લીફી વેજીટેબલ્સ અને ડાયટની અંદરમાં ફ્રૂટ્સનું પ્રમાણ, સ્ટ્રેસથી રિલીવ કરવા માટે યોગા અને મેડિટેશન, રિસ્ક ફેક્ટરને પ્રમાણે તમે એને કંટ્રોલમાં રાખો, જેમ કે શુગર લેવલ કંટ્રોલમાં, બ્લડ પ્રેશર કંટ્રોલમાં, બેડ પાર્ટ ઓફ ધ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં, અને એટ ધ સેમ ટાઈમ સ્ક્રીન ટાઈમ ઘટાડો, કારણ કે સ્ક્રીન ટાઈમ પણ અત્યારે એક વન ઓફ ધ રિસ્ક ફેક્ટર બની ગયું છે. અને એક ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર જે આવ્યું છે અત્યારના બહાર, એનું નામ છે એર પોલ્યુશન. એટલે જેવા દર્દીઓ કે જેને શ્વાસની બીમારી હોય, લંગ્સની બીમારી હોય, ડાયાબિટીસ હોય, જેની ઇમ્યુનિટી ઓછી હોય, દરેક જણે માસ્ક પહેરીને બહાર ફરવું જોઈએ, કારણ કે પોલ્યુશન ઘણા બધા અંશે હૃદયની નળીઓની અંદરમાં ઇન્ફ્લેમેશન કરે છે, સોજો લાવે છે, અને ઓન ટોપ ઓફ દેટ જો એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો એ ફાટવાને કારણે ગમે ત્યારે હૃદયરોગનો એટેક આવી શકે છે. આટલા સ્ટેપ્સ જો આપણે યાદ રાખીએ તો આપણે ખૂબ સારું, લાંબુ અને સુઘડ જીવન જીવી શકીએ છીએ. થેન્ક યુ.